अस्सलामुअलैकुम रहमतुल्लाहि वबरकातुहू। सलामती हो तुम पर और अल्लाह की रहमत हो और उसकी बरकत हो। ધોરણ 12 અરબી વિષયમાં આજે આપણે પાઠ નંબર 6નું નામ છે અમારું મંજા બિલ હસનતી ફલહુ અશરુ અમસાલિહા। મંજા બિલ હસનતી ફલહુ અશરુ અમસાલિહા। આ પાઠનું નામ એક હદીસ ઉપર છે। આ હદીસ છે, આ આખી હદીસ છે। મંજા બિલ હસનતી ફલહુ અશરુ અમસાલિહા, આ હદીસ છે। એમનો ભાષાંતર જુઓ, પાઠનું ભાષાંતર જુઓ। જે એક નેકી કરશે તેને 10 ગુણો સવાબ મળશે। બરાબર। આમાં વિભાગ નંબર 1નો અભ્યાસ કરીએ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। शुरू अल्लाह के नाम से जो बड़ा मेहरबान निहायती रहम वाला है। पाठ नंबर 6 मंजा बिल हसनती फलहु अशरु अमसालिहा। મન પાઠનું નામ છે મન। મનનું મિનિંગ થાય છે જે। જા કરશે એટલે જાનો મિનિંગ આવે યા આવશે હોય, પણ અહીંયા હદીસમાં કરશેનો કરીએ કેમ કે લાવશે કરશે। જો બિલ હસનતી નેકી, ફલહુ મળશે, અશરત 10, અમસાલિહા તેને સવાબ। અમસાલીનું મિનિંગ થાય છે સવાબ, તેને સવાબ મળશે। પાઠ નંબર 6 જે એક નેકી કરશે તેને 10 ગુણો સવાબ મળશે। 10 મળશે નહીં, 10 ગુણો સવાબ મળશે। બરાબર। પાઠનું નામ સમજી ગયા। મંજા બિલ હસનતી ફલહુ અશરુ અમસાલિહા। જે એક નેકી કરશે તેને 10 ગુણો સવાબ મળશે। પહેલું ફકરો અને પહેલું જ વાક્ય। હુકિમા અન્ના સૈયદના અલીયન કરમુલ્લાહુ वजहहु। हज़रत अली रज़ियल्लाहु ताला अन्हु है, उनके बारे में यह हदीस के अंदर है, यानी उनके बारे में कहा गया है। हुकिमा कहे छे अथवा तो कहवाए छे हम करें तो चलेगा। हुकिमा यानी हिकमत बयान करे छे, हिकमतनी बात करे छे, या हज़रत अली की ज़िंदगी का कोई एक वाक़या, उसके लिए हुकिमा का वर्ड शब्द लाया यहाँ पर। हुकिमा कहे छे अन्ना के सैयदना सरदार, सैयदना यानी सरदार, अलियन यानी अली, हज़रत अली रज़ियल्लाहु कर्रमा रहमत, कर्रमा यानी रहमत हो, अल्लाहु अल्लाहनी, वजहहु तेना ऊपर खास। कोना पर? हज़रत अली रज़ियल्लाहु ताला अन्हु ऊपर अल्लाहनी खास रहमत हो। कर्रमल्लाहु वजहहु નો મિનિંગ થાય છે કહે છે કે સરદાર હઝરત અલી રઝિયલ્લાહુ અન્હુ તેના ઉપર अल्लाहनी खास रहमत छे। हज़रत अली के ऊपर अल्लाह की खास रहमत बरसती थी, खास रहमत उतरती थी। बराबर। आगर मकसा हुआ वज़ौजुहु सैयदतु फातिमतु रज़ियल्लाहु अन्हा। जो मकसा ते रोकाया, मकसा मतलब रोकना, रुक जाना, अटक जाना कहीं। मकसा ते रोकाया, ते अटकी गया। हुआ वज़ौजुहु अने तेमनी पत्नी। ज़ौजा ज़ा वाव और जीम, ज़ौजानो मीनिंग थाय छे पत्नी અને ઝૌજુન હોય તો પતિ। બરાબર। સૈયદતુ સરદારે, ફાતિમતુ ફાતિમા રઝિયલ્લાહુ અન્હા, રઝીનો મિનિંગ થાય છે ખુશ થયો, અલ્લાહુ અલ્લાહ, અન્હા તેનાથી। બરાબર। જુઓ અને તેમની પત્ની સરદાર ફાતિમા રઝિયલ્લાહુ અન્હા તે રોકાયા।
મકાસાનું મિનિંગ થાય છે તે રોકાયા. મકાસા હુવા વ ઝૌજુહુ સૈયદતુ ફાતિમતુ રઝિયલ્લાહુ અન્હા, અને તેમની પત્ની સરદાર फातिमा रजी अल्लाह अन्हा ते रुकाया. कहाँ रुकाया, कैसे रुकाया, आगे देखते हैं हम वाक्य में. व औलादहुमा अल हसनु वल हुसैनु वल हारिसु. व औलादहुमा અને તેમના બાળકો, અલ હસનુ હઝરત હસન રઝિયલ્લાહુ અન્હુ, વલ હુસૈન અને હઝરત હુસૈન રઝિયલ્લાહુ અન્હુ, વલ હારિસુ અને હારિસ રઝિયલ્લાહુ અન્હુ. હે ને, હઝરત અલી રઝિયલ્લાહુ તાલા અન્હુ જે હતા તેમના 3 બાળકો હતા, હસન, હુસૈન અને હારિસ. અને તેમના બાળકો હઝરત હસન રઝિયલ્લાહુ અન્હુ અને હઝરત હુસૈન રઝિયલ્લાહુ અન્હુ અને હઝરત હારિસ. બરાબર, તે 3 બાળકો રોકાયા. એને રોકાયા. મકાસા જે હતું પહેલો વાક્યમાં મકાસા सब पर वक्फ करेंगे, यानी सब पर रोकते जाएंगे. તે 3 બાળકો અને હઝરત ફાતિમા રઝિયલ્લાહુ અન્હા અને હઝરત અલી રઝિયલ્લાહુ અન્હુ તે બધા જ રોકાયા. આગળ, સલાસતા અય્યામિન લમ યઝૂકુ ફીહા તઆમન. સલાસતા 3 અય્યામિન દિવસ, લમ ના, યઝૂકુ તેમણે ખાધું, ફીહા તેમાં, તઆમન ખાધું. તઆમનનો મિનિંગ ભોજન થાય છે. અહીંયા હદીસમાં છે તો અમે ખાધું કરીએ. અને યઝૂકુનો મિનિંગ ચખવાનું, ના ચખ્યું. લમ યઝૂકુ આખો વર્ડ છે, આખો શબ્દ છે. લમ યઝૂકુ અને તે બધા જ ના ચખ્યું, એને ના ખાધું. 3 દિવસે રોકાયા. જો મકાસોનો મિનિંગ અહીંયા કરીએ, જે બધા જ 3 દિવસો રોકાયા તેમાં તેમને કશું ખાધું ન હતું. એને યાની 3 दिन तक ना हज़रत अली, ना हज़रत फातिमा, ना हज़रत हसन, हुसैन, हारिस रज़ी अल्लाह अन्हु, इन्होंने सब ने 3 दिन तक कुछ भी नहीं खाया. रुकाया का मीनिंग है अटकी गया, यानी कुछ भी नहीं खाया. સમજી ગયા બધા. 3 દિવસ રોકાયા તેમાં તેમણે કશું ખાધું ન હતું, કશું પણ ચખ્યું ન હતું. આગળ, વકાના લિસૈયદતી ફાતિમતા ઇઝારુન ફઆતૈહુ અલિયન યબયઉહુ. જો કાના હતું, લિસૈયદતી હઝરત फातिमता फातिमा रज़ी अल्लाह अन्हा, इज़ारुन इज़ार किसको कहते हैं हम, शलवार को. जो हम शलवार पहनते कुर्ते के नीचे उसको कहेंगे इज़ार. फ़आततहु तेमने आपी, अलियन हज़रत अली रज़ी अल्लाह अन्हु ने, यबयऊहु ते वेची नाखे. સમજી ગયા. કાના હતો લિસૈયદતી હઝરત ફાતિમતા ફાતિમા રઝી અલ્લાહ અન્હા, ઇઝારુન ઇઝાર શરવાર, ફઆતતહુ તેમણે આપી, અલિયન હઝરત અલી રઝી અલ્લાહુ અન્હુને, યબયઉહુ તે વેચી નાખે. વાક્ય જુઓ બેટા. હઝરત ફાતિમા રઝી અલ્લાહુ અન્હાની એક ઇઝાર હતી યા હતો. તેમને હઝરત અલી રઝી અલ્લાહ અન્હુને આપી કે તે વેચી નાખે. अपनी खुद की इज़ार दी, अपनी खुद की शलवार दी कि ये शलवार को क्या करो, बाज़ार में बेच डालो. है ना, ये शलवार ले जाओ, हज़रत अली को दी और ये बाज़ार में बेच दो.
ये बेचेंगे तो क्या आएगा, कुछ पैसे आएंगे जिससे हमारे को खाना मिल जाएगा, है ने। जो आकर जुओ, वयश्तरी बिसमनिही तामन, વયશ્તરી અને ખરીદે બિસમનિહી તેની કિંમતમાંથી તામન ખાવાનું, બરાબર, ભોજન, જુઓ, અને તેની કિંમતમાંથી ખાવાનું ખરીદે. શું કીધું હઝરત ફાતિમાએ? આ ઇજાર, આ શરવાળ લઈ જાઓ અને તેને વેચી નાખો, અને જે તેની કિંમત આવે તેનાથી ખાવાનું કઈ લાવો, હે ને. ફાખઝહુ સૈયદુના અલીયુન, ફાખઝહુ એ તે લીધી, અખઝા का मतलब है ले लेना, તે લીધી, સૈયદુના હઝરત અલીયુન, અલી રઝિયલ્લાહુ અન્હુ, અલી રઝિયલ્લાહુ અન્હુ એ પેલી ઇજાર જે હતી, જે શરવાર હતી, એ લઈ લીધી. જુઓ, હઝરત અલી રઝિયલ્લાહુ અન્હુ એ તે લીધી, એને લઈ લીધી, અને શું કર્યું? આગળ જુઓ, વબાઅતુન બિસિત્તતી ધરાહિમા, વબાઅતુન અને વેચી નાખી, બિસિત્તતી 6 दराहिमा दिरहम्मा, दिरहम कहते हैं सोने के सिक्के को, सोने के 6 सिक्कों के अंदर हज़रत अली ने हज़रत फातिमा की जो शरवार थी उसको बेच डाला, बराबर, અને તે 6 દિરહમમાં અથવા તો 6 સોનાના સિક્કાઓમાં વેચી નાખી. વાક્ય જુઓ, અને તેની 6 દિરહમમાં 6 સોનાના સિક્કામાં વેચી નાખી, એને હઝરત ફાતિમાની ઇજાર વેચી નાખી. આગળ, વહીનમાં કાના અલીયુન ઝાહિબન લિયશ્તરિયા તામન, વહીનમાં એ દરમિયાન, હીનમાં એટલે દરમિયાન, કાના હતા, અલીયુન હઝરત અલી રઝિયલ્લાહુ અન્હુ, ઝાહિબન જઈ રહ્યા, ઝાહિબન એટલે જઈ રહ્યા હતા, લિયશ્તરિયા લેવા માટે, ખરીદવા માટે, તામન ખાવાનું, બરાબર. જો વાક્ય જુઓ, એ દરમિયાન, એ સમયે, કે જ્યારે હઝરત અલી રઝિયલ્લાહુ અન્હુ ખાવાનું લેવા જઈ રહ્યા હતા, ખાવા માટે કશું લેવા જઈ રહ્યા હતા, તો આગળ તો શું થયું? આગળ જોઈશું અમે. કાબલહુ બાઝુલ ફુકરા, કાબલહુ ત્યારે તેમનો સામનો, કાબલહુ, કાબલા યાની મુકાબલા, સામનો થયો, બાઝુ કેટલાક, અલ ફુકરા ફકીરો, ફુકરા, ફુકરા એ બહુવચન છે, ફુકરા ફકીરોની યાની ગરીબ જો લોકો હોય તે લોકો. ત્યારે તેમનો સામનો કેટલાક ફકીરો સાથે થયો, એને કેટલાક ફકીરો હતા જે હઝરત અલીની સામે આવી ગયા, બરાબર. આગળ, ફતઅલ્લમા લિહાલિહિમ, ફતઅલ્લમા લિહાલિહિમ, ફતઅલ્લમા એટલે તો તેઓ જોઈને દુઃખી થયા, ફકીરો, જે ફકીર હતા, એને જે કેટલાક ફકીરો હતા તેમને જોઈને હઝરત અલી રઝિયલ્લાહુ અન્હુ દુઃખી થઈ ગયા, લિહાલિહિમ તેમની હાલત જોઈને તે દુઃખી થઈ ગયા. જો, તો તેઓ તેમની હાલત જોઈને દુઃખી થઈ ગયા, એને પરેશાન થઈ ગયા એમની હાલત જોઈને. વતસદ્દકા અલૈહિમ બિદ્દરાહિમિ સિત્તતિલ્લતી મઆહુ, તો શું કર્યું હઝરત અલી? વતસદ્દકા અને ખોરાક કરી લીધી,
અને તે તસદ્દકાનું મિનિંગ થાય છે સદકા કરી દીધા, હે ને. खैरात जो होती है ना, खैरात करते हैं हम, यहाँ पर खैरातનો मीनिंग खैरात કરી દીધી મતલબ સદકા કર દિયા. અલૈહિમ તેમણે બિદ્દરાહિમી દિરહમની સિત્તતી જે 6 દિરહમ હતા હઝરત અલી રઝિયલ્લાહુ તાલા પાસે તે શું કર્યું, સદકા કરી દીધું. અલ્લતી જે માહુ તેમની પાસે હતા, હઝરત અલી રઝિયલ્લાહુ તાલા અન્હુની પાસે જે 6 દિરહમ હતા, જે 6 સોનાના સિક્કા હતા, તે બધા જ ખેરાત કરી દીધા, હે ને, સદકા કરી દીધા જો. અને તેમને પહેલા 6 દિરહમની ખૈરાત કરી દીધી જે તેમની પાસે હતા, જે શરવારની ઇજારની કિંમત હતી 6 દિરહમ, તે બધા જ ગરીબોમાં સદકા કરી દીધા, હે ને. હઝરત અલી રઝિયલ્લાહુ તાલા સદકા કરી દીધા અને ખાવાનું કશું લીધું નથી, બરાબર. વહિયા સામાનુલ ઇજારી અલ્લદી બાઅહુ, વહિયા એ જ સામાનું કિંમત, ઇજારી ઇજારની શરવારની, અલ્લતી જે બાઅહુ પેલી, એ જ પેલી ઇજારની કિંમત હતી, અને એ જ જે પેલી ઇજારની જે 6 દિરહમ હતા એ ઇજારની કિંમત હતી, એ બધી જ કિંમત શું કર્યું, સદકા કરી દીધું, બરાબર. અહીંયા અમારો એક ફકરો કમ્પ્લીટ થઈ ગયો છે. આવતા પીરિયડમાં અમે આગળનું જોઈશું, કેમ કે આ પાર્ટમાંથી એક ફકરા એક્ઝામમાં આવશે. બોર્ડની એક્ઝામમાં એક ફકરા હોય છે અને આ ફકરાની અંદરથી જવાબ તમે શોધીને લખવાનું છે. આ કયો ફકરો છે અમે આગળ જોઈશું ઇન્શાઅલ્લાહ. જઝાકલ્લાહુ ખૈર. સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આ પાર્ટ આઈએમપી તો છે જ, હે ને, તો તમે ધ્યાનથી જોજો. આ પાર્ટ હદીસમાં પણ છે અને સારી રીતે સમજી જાઓ એવી રીતે તમે કરજો કે ક્વેશ્ચન આન્સર सारी રીતે लखी सको, है ना. 5 फकरे के अंदर कितने 5 सवाल हो गए और 5 सवाल 5 मार्क्स के हो गए. तुम लोग अच्छी तरह लिख लो. इसके लिए अच्छी तरह पार्ट को समझना ज़रूरी है ना. अस्सलाम